નમસ્કાર વિદ્યાર્થી અને વાલીગણ, જો તમે નીટ યુજી 2024 ગુજરાત ચોઇસ ફિલિંગમાં ભાગ લેવાના હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોતા રહો. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ચોઇસ ફિલિંગ તમારે કઈ રીતની કરવાની છે, કઈ ભૂલો તમારે એવોઇડ કરવાની છે, જે નાનામાં નાની ભૂલથી પણ તમારી મનપસંદ કોલેજ મળવામાં મુશ્કેલી થઈ શકે છે. તો આ વિડીયોને શરૂ કરી દીધો છે તો અંત સુધી મારી એક એક વાત પર ધ્યાન આપજો, કારણ કે ચોઇસ ફિલિંગ એકમાત્ર એવો ફેઝ છે કે જેનાથી તમારા 5.5 વર્ષનું જે ફ્યુચર છે, તમારું જે આખું ફ્યુચર છે મેડિકલનું, એ ડિસાઇડ થતું હોય છે. તો આ વિડીયોમાં હું તમને કહીશ કે ગવર્મેન્ટ, જીએમઈઆરએસ કે પ્રાઇવેટ તમને કોઈ બી કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની છે તો એની સંપૂર્ણ વિગતવાર માહિતી તમને મળવાની છે. તો વિડીયો શરૂ કરીએ પહેલા એક વાત કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ખાસ. ઓકે, કારણ કે ઘણી બધી જે એડમિશન રિલેટેડ અપડેટ સૌથી પહેલા આપણી ચેનલ પર આવે છે અને ઘણી અપડેટ મિસ બી થઈ જાય છે વિદ્યાર્થીઓને, બરોબર. તેથી સબસ્ક્રાઇબ ખાસ કરી રાખજો, કારણ કે હવે ચોઇસ ફિલિંગ સુધીનો ફેઝ છે તમારે સંભાળી લેવાનો છે. એટલે તમામ માહિતી ઇમ્પોર્ટન્ટ આ ચેનલ પર તમને તમારા ફ્યુચર ગાઈડન્સ માટે આપવામાં આવે છે. તેથી ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો કે કોઈ બી અપડેટ મિસ ના થાય. ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ કે ચોઇસ ફિલિંગ શું છે અને તે કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો ચોઇસ ફિલિંગ એ એસીપીયુ જીએમઈસી કાઉન્સેલિંગનો સૌથી નિર્ણાયક તબક્કો છે. તમે કઈ કોલેજમાં ડોક્ટર બનશો તે આના પર આધાર રાખે છે. ઓકે, તો આ ચોઇસ ફિલિંગ શું છે એની વાત કરી. બીજું કે કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે જો તમને આમાં અહીંયા લખ્યું છે કે સીટ કઈ રીતે એલોટમેન્ટ થાય છે, તો પહેલા તો તમારો નીટનો મેરિટ રેન્ક જોવામાં આવે છે, બરોબર. તમારો જે સ્કોર તમે કર્યો છે, તમારો જે ગુજરાત રેન્ક આવ્યો છે, તમારો જે ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો છે, તો એના આધારે તમારો જે નીટ મેરિટ રેન્ક છે જોવામાં આવે છે પહેલા. પછી તમે જે ચોઇસ ફિલિંગ કરી છે એટલે કે તમારો જે ચોઇસનો ક્રમ છે એ જોવામાં આવે છે, અને ત્યારબાદ તમારી કેટેગરી કઈ છે અને તમને સીટ અવેલેબિલિટી એટલે કે તમારી કઈ સીટ કેટેગરી વાઇઝ અવેલેબલ છે. ઓકે, તો એ આટલી 3 વસ્તુ જોવામાં આવે છે, અને આ જોઈને જો તમે લાયક હોવ છો તો તમને સીટ છે એ એલોટ કરી દેવામાં આવે છે. ઓકે, અને અહીંયા લખ્યું છે કે સારી મેરિટ હોવા છતાં જો ચોઇસ ફિલિંગમાં સ્ટ્રેટેજી મિસ્ટેક થાય તો વિદ્યાર્થીઓ સારી કે સરકારી કે મેડિકલ કોલેજ ગુમાવી બેસતા હોય છે. ઓકે, તો એ સ્ટ્રેટેજી મિસ્ટેક ના થાય એના માટે જ આ તમારે વિડીયો સંપૂર્ણ સમજવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે મેઇન વાત કરીએ તો મિસ્ટેક નંબર 1 ની. તો પહેલા તો એ છે કે ચોઇસ બહુ ઓછી ભરવી એટલે કે લિમિટિંગ ચોઇસીસ. ઓકે, હવે ભૂલ શું કરે છે વિદ્યાર્થીઓ કે માત્ર 4 થી 5 ટોપ કોલેજો સિલેક્ટ કરે છે. ઓકે, અથવા ફિક્સ લિમિટ સમજીને ઓછી ચોઇસ ભરે છે, અને એનું નુકસાન શું થઈ શકે? જો તે કોલેજોમાં તમારું મેરિટ ન પહોંચે તો તમને કોઈ પણ સીટ ન ફાળવાય અને રાઉન્ડની બહાર થઈ જવાનું જોખમ રહે છે. ઓકે, એટલે આના માટે પ્લસ પોઈન્ટ શું છે? તો એસીપીયુ જીએમઈસી દ્વારા ચોઇસ ભરવાની કોઈ લિમિટ નથી હોતી. સીટ મળવાની શક્યતા વધારવા માટે શક્ય તેટલી વધુ મેક્સિમમ રિલેવન્ટ કોલેજો અને કોર્સ પસંદ કરવાના છે, બરોબર. હવે જો સમજો, એક વાત તમને કહી દઉં કે ભલે તમને 400, હવે માની લો ઉદાહરણ તરીકે તમને 450 માર્ક આવ્યા છે, બરોબર. હવે જેને બી 450 માર્ક છે એના મનમાં શું છે કે ભાઈ મારે પ્રાઇવેટ કોલેજ મળવા લાયક છે એટલે મારે જીમર્સ તો મળશે જ નહીં, બરોબર. વિદ્યાર્થીઓ ડરમાં કે મને જીમર્સ નહીં મળે કે મને શું કહેવાય ગવર્મેન્ટ કોલેજ નહીં મળે, બરોબર. આવા ડરમાં વિદ્યાર્થીઓ હોય એટલે પહેલા શું કરે કે ખાલી ને ખાલી પ્રાઇવેટ કોલેજ, એમાં બી પ્રાઇવેટ કોલેજમાં સૌથી ઓછી કે જે ટોપની કંઈક પ્રાઇવેટ કોલેજો હોય આવડી રીતે કંઈક ભરી દેતા હોય, બરોબર. પરંતુ એવું નથી કરવાનું, બરોબર. આમાં જુઓ, તમારે કોઈ જ પ્રકારની લિમિટ નથી હોતી, બરોબર. તમને ભલે પ્રાઇવેટ કોલેજ મળવા લાયક હોય, પરંતુ તમારે એક ઇમ્પોર્ટન્ટ ટીપ આપું, તમારે ગવર્મેન્ટ કોલેજ પહેલા ભરવાની છે, જીએમઈઆરએસ કોલેજ પહેલા ભરવાની છે, અને પછી પ્રાઇવેટ કોલેજ ભરવાની છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ભલે ગવર્મેન્ટ કે જીએમઈઆરએસ મળવા લાયક ના હોય તો બી, બરોબર. બાય ચાન્સ તમારે જો જીમર્સમાં જીક્યુ લેવું હોય, બરોબર, કાં તો એમક્યુ લેવું હોય, બરોબર, તો એમક્યુ માં બી તમે ભરી શકો છો. ચોઇસ બાય ચાન્સ મળી બી જાય, બરોબર છે, તો જો તમારા નસીબ સારા હોય તો મળી બી જાય, બરોબર. પરંતુ ભરવાની તો છે જ, ભલે ના મળે, બરોબર. એટલે એમાં કોઈ વાંધો નથી. ઓકે, ગવર્મેન્ટ નહીં મળે તો એનું જે એલ્ગોરિધમ છે જોશે, ગવર્મેન્ટ નહીં મળતી વાંધો નહીં, જીમર્સ નહીં મળતી વાંધો નહીં, પછી પ્રાઇવેટ પર આવશે, પરંતુ તમે ભરો તો ખરા, બરોબર. તો પ્રાઇવેટમાં પછી તમારે તમારા લોકેશનના આધારે તમને કઈ જોઈએ છે, ફી સ્ટ્રક્ચરના આધારે તમારી મનપસંદ કોલેજ છે એ પ્રમાણે બધી ભરવાની છે, બરોબર. હવે એવું તમારે નહીં સમજવાનું કે સરે કીધું કે શક્ય એટલી વધુ મેક્સિમમ કોલેજ ભરવી એટલે કે બધી જ આપણે ભરી દઈએ, એવું નથી કરવાનું, બરોબર. કારણ કે હવે જુઓ, તમે એવું કરશો કે
પ્રાઇવેટ કોલેજ છે, બરોબર. ધારો કે પ્રાઇવેટ કોલેજમાં તમે એમક્યુ સિલેક્ટ કરી દીધી, હવે તમારે એમક્યુમાં નથી લેવું એડમિશન. બાય ચાન્સ ઘણા વિદ્યાર્થીઓને એવું કે બહુ જ ફી છે એમક્યુની, એમક્યુમાં મારે એડમિશન નથી લેવું, બરોબર. તો એમક્યુ તમારે નથી ભરવાની, બરોબર. માત્ર ને માત્ર જીક્યુની બધી કોલેજ ભરી દેવાની છે. એટલે આ વસ્તુને ખાસ સમજો, બરોબર. એટલે જે જોઈએ છે એ જ ભરો, પણ વધારે ભરો, બરોબર. એ વસ્તુ છે. એટલે તમારી ફી સ્ટ્રક્ચરના આધારે તમારે લેવું છે કે નહીં એ આધારે પહેલા જુઓ અને પછી ભરો, પણ શક્ય એટલી વધારે કોલેજ ભરો કે તમને મળવાના ચાન્સ છે એ વધી જાય, એવું કહેવા માંગુ છું. ઓકે, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો પ્રિફરન્સ ઓર ઓર્ડર ઉલટો સીધો રાખવો. ઓકે, એટલે કોલેજ જે તમે પ્રિફરન્સ લિસ્ટ બનાવો છો, બરોબર. ધારો કે પહેલી કોલેજ ભરી, એની નીચે બીજી કોલેજ ભરી, એની નીચે ત્રીજી કોલેજ ભરી, એની અહીંયા વાત થાય છે, બરોબર. તો જે મેઇન છે એ ફર્સ્ટ કોલેજ છે, બરોબર. એ ફર્સ્ટ કોલેજ તમારે કઈ ભરવાની છે? તો તમારી મનપસંદ કોલેજ ભરવાની છે. હવે મનપસંદ કોલેજ એટલે રેન્ડમલી કોઈ બી સિલેક્ટ નથી કરી દેવાની. ઓકે, તમને જે કોલેજ જોઈએ છે કે તમારા લોકેશનના આધારે જો તમને જોઈતી હોય તો એ પ્રમાણે પહેલા જોવાની છે. બીજું કે તમારા ફી સ્ટ્રક્ચરના આધારે, બરોબર છે. ધારો કે તમને એમક્યુ પરવડે એવું ના હોય તો ધારો કે જીક્યુ હોય તો એવી કોલેજ જોવાની છે, બરોબર. ધારો કે તમે કોઈ બી સ્ટેટમાં રહેતા હોય, ત્યાંની નજીક કોલેજ હોય તો તમને એવું હોય કે મારા નજીકમાં જોઈએ છે અથવા દૂર જવું હોય તો તમારી ચોઈસ પ્રમાણે, બરોબર. તો ફી સ્ટ્રક્ચરના આધારે, લોકેશનના આધારે કઈ એવી કેવી કોલેજ છે, કોઈના રેફરન્સના આધારે તમને કોલેજ સારી લાગતી હોય તો પહેલા નંબરે તમારે ભરી દેવાની છે, બરોબર. કારણ કે પ્રિફરન્સ જોઈએ, કારણ કે એવું છે કે અહીંયા લખ્યું છે કે પ્રિફરન્સ ઓર ઓર્ડર ઉલટો સીધો રાખવો. એટલે ધારો કે તમે રેન્ડમલી કોઈ બી કોલેજ ભરી દીધી, હવે તમે ધારો કે આડેધડ કોલેજ ભરવા માંડો કે પહેલા એમક્યુ ની ભર દઉં, પછી જીક્યુ ની ભર દઉં, પછી છેલ્લી ગવર્મેન્ટ રાખું કે જીમસ લાગતું, બરોબર. હવે ધારો કે તમને 560 આસપાસ માર્ક છે, બરોબર, તમને ગવર્મેન્ટ મળવા લાયક છે, તો માની લો પહેલા તમે જીમર્સ ભરી દીધી કે પ્રાઇવેટ ભરી દીધી, છેલ્લે કંઈક ગવર્મેન્ટ રાખી, બરોબર. તો એલ્ગોરિધમ અહીંયા કેવું છે કે કોમ્પ્યુટર હોય છે, કોઈ માણસ ચેક નથી કરતો. એટલે તમારા મનમાં એવું હોય કે કોઈ માણસ ચેક કરતો હશે તો આપણને જે મનપસંદ કોલેજ હોય એમને નાખી દઈએ અને એમની રીતે આપી દેશે, એવું નથી, બરોબર. આમાં તમારે સ્માર્ટલી તમારી સ્ટ્રેટેજી વાપરવાની છે. એટલે પહેલા નંબરે તમને મનપસંદ કોલેજ હોય એ મૂકો, બરોબર. તમારે જે જોઈએ છે એ જ મૂકો, બરોબર. એના પછી તમારી થોડી ઓછી ચોઈસ હોય બીજી એ કોલેજ મૂકો, એના પછીની થોડી ઓછી ચોઈસ હોય એ મૂકો, બરોબર. એવી રીતે તમારે જે છે આ સ્ટ્રેટેજી સ્માર્ટની રીતે તમારે કોલેજને પ્રિફરન્સલી શાંતિથી કાગળિયામાં એકવાર લખી દેવાનો છે અને પછી તમારે કોલેજ છે જ્યારે બી ચોઈસ ફિલિંગ ચાલુ થાય તો તમારે ગોઠવવાનું છે, બરોબર. તો આ વસ્તુને ખાસ યાદમાં રાખજો કે અહીંયા લખ્યું છે તમારી સૌથી મનપસંદ કોલેજ હંમેશા ટોપ પર નંબર 1 પર રાખો, ત્યારબાદ ઉતરતા ક્રમમાં કોલેજો ગોઠવો, બરોબર. તો અહીંયા લખ્યું છે સોફ્ટવેર હંમેશા ચોઈસ 1 થી ચેક કરવાનું શરૂ કરે છે. જો તમે ખરાબ કોલેજ ઉપર રાખી હશે તો ઊંચા માર્ક હોવા છતાં પણ તમને તે જ મળશે, બરોબર. તો આ વસ્તુને ખાસ મગજમાં રાખજો, બરોબર. હવે વાત કરીએ ત્રીજી મિસ્ટેકની. તો અહીંયા લખ્યું છે કે રાઉન્ડ 2 અપગ્રેડેશન રૂલ્સ ખોટી રીતે સમજવા. ઓકે, તો અહીંયા ભૂલ શું કરે છે વિદ્યાર્થીઓ કે રાઉન્ડ 1 માં સીટ મળી હોવા છતાં રાઉન્ડ 2 માં એવી કોલેજો ભરે છે કે જ્યાં ખરેખર એડમિશન નથી લેવું. ઓકે, અને તેનું શું નુકસાન થાય છે? તો રાઉન્ડ 2 માં તમને જો નવી સીટ ફાળવાશે એટલે કે અપગ્રેડ થશે તો રાઉન્ડ 1 ની અગાઉની સીટ આપોઆપ રદ થઈ જશે અને તમે જૂની સીટ પાછી માંગી શકશો નહીં. અહીં ફ્રી સ્લોટનો વિકલ્પ હોતો નથી, બરોબર. તો તમારે શું કરવાનું છે કે રાઉન્ડ 2 માં ફક્ત એવી કોલેજો જ ભરવાની છે કે તમને રાઉન્ડ 1 માં મળેલી સીટ કરતા વધુ સારી લાગતી હોય, બરોબર. તો આ વસ્તુ ખાસ સમજી લેવી, બરોબર. એટલે એવું કહેવા માંગે છે કે રાઉન્ડ 1 માં ધારો કે તમે કોઈ કોલેજ ભરી છે, બરોબર. હવે રાઉન્ડ 1 માં ધારો કે તમને માની લો કે ના પસંદ એવી કોઈ કોલેજ મળી ગઈ, બરોબર. ના પસંદ એવી કોઈ કોલેજ તમને મળી ગઈ. હવે તમારે એવું છે કે મને રાઉન્ડ 1 માં કોલેજ નથી જોઈતી, બરોબર. રાઉન્ડ 1 માં કોલેજ નથી જોઈતી, મારે રાઉન્ડ 2 માં જવું છે. હવે માની લો રાઉન્ડ 2 માં તમે ગયા અને પછી અને તમને એમાં બી કોઈ ખરાબ એવી કોલેજ મળી ગઈ તો પછી તમારે રાઉન્ડ 2 ની કોલેજ છે લેવી જ પડશે, બરોબર. તો આ વસ્તુને ખાસ સમજો. એટલે રાઉન્ડ 1 માં જો તમને એડમિશન મળી જાય છે તમારી મનપસંદ કોલેજમાં તો તમે રાઉન્ડ 1 માં જ લઈ લો, પરંતુ નથી બી મળતું તો રાઉન્ડ 2 માં એવી રીતે સારી રીતે ચોઈસ ફિલિંગ કરો કે જેવી તમને સારી કોઈ કોલેજ મળે ને તમે એમાં એડમિશન લઈ જ લો, બરોબર. કારણ કે રાઉન્ડ 2 માં તમારે એડમિશન લેવું જ પડે પછી અપગ્રેડ થાય પછી, ને તો તમારા 10,000 રૂપિયા જે છે ફોરફિટ થઈ જાય અપગ્રેડેશન રૂલ જે પ્રમાણે છે એ પ્રમાણે, બરોબર. એટલે રાઉન્ડ 2 માં એવી રીતે ચોઈસ ફિલિંગ કરો કે તમને મળી જાય ને તમે લઈ જ લો, બરોબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ચોઈસ ફિલિંગમાં. ઓકે, પછીની મિસ્ટેક જોઈએ તો કોટા અને ફી સ્ટ્રક્ચર ચેક કર્યા વગર ચોઈસ ભરવી.
તો આ સૌથી મોટો પોઈન્ટ અહીંયા આપણે કહી શકાય એવો છે. તો ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની અહીંયા બહુ જ ડિફરન્સ તરીકે આપણે ચેક કરીએ તો પહેલા તો બોર્ડ શું કરે છે સ્ટુડન્ટ, તો કોલેજના નામ પાછળ આપેલા કોડ MQ, GQ, NQ વચ્ચેનો તફાવત જોયા વગર ખાનગી કોલેજો સિલેક્ટ કરી લે છે. અને નુકસાન શું થાય છે, તો જો ભૂલથી પ્રાઇવેટ કોલેજનો મેનેજમેન્ટ કોટા સિલેક્ટ થઈ જાય તો વાર્ષિક ફી 15 થી 22 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે અને ફી ન ભરો તો એડમિશન કેન્સલ થઈ શકે છે. બરોબર, તો કરવાનું શું છે તમારે, તો ચોઇસ ભરતી વખતે સીટનો ટાઈપ, કોટા કોડ ખાસ ચેક કરો, કારણ કે સરકારી અને જીમર્સની ફીસ ખાનગી કોલેજોના મેનેજમેન્ટ કરતા ઘણી ઓછી હોય છે. એટલે મેં કીધું એમ કે જો ધારો કે રાઉન્ડ 1 માં ધારો કે હવે જુઓ તમને કોઈક પ્રાઇવેટની GQ મળી ગઈ, સમજો પ્રાઇવેટની તમને GQ મળી ગઈ, હવે રાઉન્ડ 2 માં તમે મેનેજમેન્ટ કોટા કે ગવર્મેન્ટ કોટા ભૂલથી કંઈક જોયું નહીં ને કદાચ મેનેજમેન્ટ કોટાની કોઈક સીટ આવી ગઈ રાઉન્ડ 2 માં, બરોબર, તો તમારે મેનેજમેન્ટ કોટાની એ સીટ લેવી પડે અને એની ફી કેટલી હોય, તો 15 થી 22 લાખ હોય. જો તમને એટલી બધી ફી પોસાય નહીં તો તમારે એક પાસે એક જ વિકલ્પ છે, બરોબર, કાં તો 10,000 રૂપિયા જપ્ત થઈ જાય અને રાઉન્ડ 3 માં નવું રજીસ્ટ્રેશન કરાવવું પડે. બરોબર, એટલે ખાસ જે છે ને તમારે GQ, MQ, NQ બધું જોવાનું, ખાસ આ જોવાનું, બરોબર, GQ અને MQ, કારણ કે મેનેજમેન્ટ કોટા જો પહેલા સિલેક્ટ થઈ ગયું તો તમારે લેવાથી દેવા પડી શકે છે. બરોબર, તો આ વસ્તુને ખાસ સમજવું, એટલે તમારે પહેલા GQ ની જ મૂકવી પછી જ MQ ની મૂકવી. બરોબર, એટલે આ ખાસ જોવાનું, કારણ કે પ્રાઇવેટ કોલેજોમાં સેમ જ કોલેજો હશે. ધારો કે સમજો કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે એ GQ ની છે અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે MQ ની છે. ધારો કે તમે MQ ની પહેલા મૂકી દીધી તો MQ મળી જશે. બરોબર, એટલે આ વસ્તુ ખાસ સમજજો, એટલે GQ ની પહેલા મૂકવાની પછી MQ ની મૂકવાની, એટલે GQ ને MQ જોઈ લેવાની. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ. તો અહીંયા આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ. પહેલા એક વાત કહી દઉં તો ચોઇસ લોક અથવા સબમિટ કરતા પહેલા ચેકલિસ્ટ વેરીફાઈ કરી દેજો કે MBBS, ડેન્ટલ વગેરે યોગ્ય કોર્સ પસંદ કર્યા છે કે નહીં, પછી ઈચ્છા મુજબની તમામ કોલેજો એડ કરી લીધી છે કે નહીં, પછી પ્રિફરન્સ ઓર્ડર કે સૌથી ગમતી કોલેજ નંબર 1 પર છે અને બાકીની ઉતરતા ક્રમમાં છે કે નહીં. બરોબર, પછી કોટા, સીટ ટાઈપ એટલે કે GQ અને MQ ના કોડ બરાબર ચેક કરજો અને ફીસ પોસાશે કે નહીં એ પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ કરજો. બીજું કે રાઉન્ડ 2 રૂલ એટલે શું, ઉપરની કોઈ નવી કોલેજ મળે તો રાઉન્ડ 1 ની જૂની સીટ છોડવા તૈયાર છો કે નહીં. ઓકે, અને ચોઇસ લોક કરવાની જે મેં આગળ વાત કરી છે. બરોબર, તો આટલા મુદ્દા તમારે ચોઇસ ફિલિંગ માટે જો સમજી ગયા તો તમે ચોઇસ ફિલિંગના માસ્ટર બની જશો. પછી તમને મનપસંદ કોલેજ મળવાથી કોઈ નહીં રોકી શકે. બરોબર, તો આટલી વસ્તુને ખાસ ફોલો કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને તમારા કનેક્ટેડ મિત્રો સુધી શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ આપણા ચેનલ પર આવતી રહે છે. તો મળે છે કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.